પાછું આવવા મળ્યું અહીંયા 7 વર્ષ વયા ગયા. બોલો, હનુમાનજીને જરાય દયા ન આવી કે 7 વર્ષ જ તમે અહીંયા અમને રાખ્યા નહીં કોઈ દિવસ. પણ એકવાર આ પરિવારને એટલે કે રાજ અને રવિને બેને તાળીઓથી ખૂબ આશીર્વાદ આપો. કે એમણે આયોજન કર્યું ને આપણને ભલે ફરવા તો ફરવા પણ આવવા તો મળ્યું. આમાં ઘણાય ફરવા આવ્યા છો, કથા હાટું કોઈ આવ્યું જ નથી. હાલો, કથાના બાને ફરવા જવું છે. છોકરાઓને એમ કહેવાય ને અમને કથામાં જવા દો ને. એટલે કથાના બાને તમે ભાગશાળી છો કે તમને ફરવાનું કથાના બાને મળ્યું છે. હા, સાચું કેજો, કેટલા લોકો કહીને આવે છે કથામાં જવા દે, પણ આમ અંદર ઊંડે ઊંડેથી આમ તમને હોય કે આપણે ફરી આવવું છે. હે, અમને જિગ્નેશ દાદા કથામાં જવા દો, પછી જો અમે અહીંયા રાવણની લંકા બાજુ બાળીને આવીએ. હનુમાનજી જેટલું બાકી રાખી ગયા અમે બાળતા આવશું. પણ ખૂબ સારું થયું, આપ સૌ સૌભાગ્યશાળી છો કે આટલા પવિત્ર સ્થાનમાં આવી અને તમને પ્રભુની કથા સાંભળવા મળી રહી છે. એક તો મારા માટે વિષય નવો, મારે રોજ ભાગવતજી ગાવાનું, અને આ રવિન રાજે બે પકડાયું મને આ કે તમે હનુમાન ચારિત્રા કરો ત્યાં. પણ પછી વ્યાસજીને યાદ કર્યા ગુરુજી કે વ્યાસજી તો 18 પુરાણ લખ્યા છે, આપણે 2 જ ગાવાના છે, એક ભાગવત અને એક હનુમાન ચરિત્ર. અને ક્યારેક ક્યારેક માની કૃપા થાય ત્યારે દેવ ભાગવત વર્ષમાં એકાદ વખત ગવાઈ જાય છે. તો થોડી વાર કલાવતીમાં જાય, કીધું પેલી જ ફેરવી પડશે સીધી. પેલા તો મને એ કહો કે કથાનો ટાઈમ શું છે કાલથી આપણો? આજનો તો બરાબર છે, કાલે 6 વાગે સાંજે ફરીને આવી જાઓ ને. 6 વાગે, 6 થી 9 કથા કરીશું, 9 વાગે જમી લેજો, 10 વાગે હોઈ જાજો. ગુરુજી બરાબર છે ને? તમારે કઈ એમાં હસ્તાક્ષેપ કરવા હોય તો કઈ છૂટ છે? અહીંયા બધી, અહીંયા તો બધું જ છૂટ છે. આમ જુઓ, અહીંયા કેટલી સરસ મજાની બધી વ્યવસ્થા છે. નહીં તો વિદેશમાં હાળું આવું બધું થવું બહુ અઘરું છે. પણ છતાંય બને એટલા પ્રયત્નોથી સારું કર્યું છે. આમ જો આમ શણગારીને આપણને થાય જ કે ખરેખર આપણે એક એવી જગ્યાએ બેઠા છીએ. તો સવારમાં આ લોકો દિવસે ફરવા જાય છે, પછી થાકીને આવીને હુઈ જાય. પાકું છે ને? નહીં તો હું સવારમાં 9 થી 12 ની કથા કઈ પછી ફરવા મોકલ્યો. સવાર કેટલા વાગે ફરવા જવાના? 8 વાગે? 7:30? વાહ, બહુ સરસ, બહુ સરસ. ના ના, પણ અહીંયા જઈ આવજો છો. એમાં ખાસ કરીને રાવણની ગુફા તો જોઈ આવજો. એ જોવા જેવી છે આખા લંકામાં. ખાસ જાજો, આવીને પછી કેજો કેવી મજા આવી ત્યાં. આપણને થાય કે રાવણ ગુરુજી અહીંયા આવી ગુફામાં રહેતો હતો. છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. હોનાની થાળીઓમાં રસોઈ પીરસાતી હતી, પણ પશુઓને કાપી કાપીને પીરસાતા હતા. આ એ શ્રીલંકા છે કે જ્યાં આપણી થાળીમાં લસણ ને ડુંગળી નહીં આવે. હા, આપણે, હું બપોરે પૂછતો હતો આને રાજને, મેં કીધું લા તું રાજ જ ને? આમાં એ એક બહુ હાળું અટવાણો થાય છે કે મેં કીધું અહીંયા બપોરે આટલી બધી સોડમ આવતી હતી, એટલે મેં પૂછ્યું કે આપણી રસોઈ બને છે? તો કે ના ના. મેં કીધું આપણી રસોઈમાં કઈ લસણ ડુંગળી? એ કે આવશે જ નહીં કોઈ દી. મેં કીધું તારો ભાઈ મોટો આભાર,
કે તે આ શ્રોતાઓને તામસ પ્રકારના, એક તો આ તામસી હતી જાય, લંકા તામસી જ હતી. અને એમાં તે સારું કર્યું કે તે આ ડુંગળી ને લસણ આ લોકોને મુકાવ્યા અહીંયા. પણ અમુક અમુક તો બહાર જઈને ખાઈ આવશે, જેને ટેવ હોય ને. પણ આપ સૌ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે રૂમ તો કેટલી ઘડી રાત્રે જ્યારે હુવા દઈ ત્યારે જ ને, બાકી તમે દિવસે 2 વાગે 3 વાગે ફરીને આવશો, આવીને ફરી પાછા સ્નાન કરીને 5 વાગે તમે કથા મંડપમાં આવશો, અને 5 થી 8 કે 6 થી 9 તમે જે કહેશો એ કરીશું કથા, ચિંતા નથી. કેટલા વાગે કરવી બોલો? 6 વાગે, 6 થી 8:30 કથા કરીશું આપણે, હે ને? 8:30 કે 9 વાગે પૂરી થશે. જમી લેજો. જય સિયારામ. કાલે જે તારો કાર્યક્રમ છે તો કાલની કથા તો 4 થી 7 કરવી પડશે. ના તમે ન આવો 4 વાગે, મને ખબર હોય ને, તમે ફરીને ના આવી શકો. એના એ તમારે ભાગદોડ જેવું થાય કે હાલો 4 વાગે કથા કરવાની વ્યૂ જાવ ને તમે આવો ને તોય મારે અહીંયા આવવું, એ કોણે કીધું? એટલે કાલે જો કાર્યક્રમ રાતનો જયદેવનો હોય તો આપણે 5 થી 7:30 કથા કરીશું, 7:30 થી 8:30 1 કલાક જમીશું. 1 કલાક તો જમી રહ્યો ને તો વાંધો, 1 કલાકે જમી રહ્યો તમે, 1 કલાક જમશો તો 8:30 જમીન 9 વાગે વળી પાછા આપણે અહીંયા કાર્યક્રમ માટે થઈને ગોઠવાઈ જશું બધા. અહીંયા આવ્યા છીએ, યાદ રાખજો વાલા ભક્તજનો, આપણું જીવન ધન્ય થયું છે કે આપણને આટલા પવિત્ર સ્થાનમાં પરમાત્માની પ્રકૃતિની ગોદમાં મળ્યું છે. શું ભગવાને અહીંયા પ્રકૃતિ બનાવી છે, રાજી રાજી થઈ જવાય. અને અહીંયા તમે જુઓ, ઘરે તમારે એસી પંખો આ 2 હોય ને તોય એમ થાય કે નથી હાલ મજા આવતી. અહીંયા એસી નહીં પંખો નહીં તોય સુઈ જાય, સુઈ જાય. કારણ પ્રકૃતિ તમને સુવાડી રહી છે અહીંયા. એટલા માટે ઘરે તમે તમારી જાતે સુવાના પ્રયત્ન કરો છો, એટલા માટે અહીંયા સ્વયં પ્રકૃતિ તમને ઠંડક આપી રહી છે. એટલે આટલો સરસ આપણને અવસર મળ્યો છે, એ પણ પ્રભુની કૃપા થઈ આપણા ઉપર. અતિ હરિ કૃપા. લોકો કહેતા હોય છે કે અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ, દીકરાનું હક પણ થઈ ગયું, દીકરીને સારું ઘર મળી ગયું, મકાન મોટું થઈ ગયું. વાલા ભક્તજનો યાદ રાખજો, દીકરાનું હક પણ થઈ જાય, દીકરીને સારો ઘરવાળો મળી જાય, મોટી ફેક્ટરી થઈ જાય, આ ભગવાનની કૃપા નથી, એ તમારું પ્રારબ્ધ હતું. પણ તમને આવી કથામાં બેસવા મળે તો સમજો પ્રભુએ મારા પર કૃપા કરી છે. આજે રામચરિત માનસ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. પાઉં દેહી માર્ગ સોઈ. પાઉં દેહી માર્ગ સોઈ. તમે આટલા લોકો ગુજરાતમાંથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા. આ કથાની જાહેરાત દર અઠવાડિયે એકવાર થતી હતી. દર અઠવાડિયે એકવાર ટીવીના માધ્યમથી કથાની જાહેરાત થતી હતી કે શ્રીલંકામાં કથા છે, શ્રીલંકામાં કથા છે, જેને આવવું એને છૂટ છે, હોના ખર્ચે આવવાનું છે, જેને આવવું એ છૂટ છે. તોય તમે આટલા આવ્યા કેમ? કારણ આમંત્રણ તો બધાને મળ્યું હતું, પણ આવી એટલા શેકા જેના ઉપર પ્રભુએ કૃપા કરી, જેને ઠાકોરજી પોતે હાથ પકડીને લઈ આવ્યા, તું મારી કથામાં શ્રીલંકામાં આવી જા. માં જાનકી અહીંયા અશોક વાટિકામાં છે, પ્રભુ રામ અહીંયા આવ્યા છે, અને એ રામ અને
હનુમાનજી બધા અહીંયા આવ્યા છે, ત્યારે કદાચ આપણે એની સાથેના સેનાના કોઈ સૈનિક બનીને નહીં આવ્યા હોઈએ, વાંદરા બનીને નહીં આવ્યા હોઈએ, પણ પ્રભુ રામ આવ્યા હશે. એવા સમય કદાચ આ પ્રકૃતિમાં કોઈ આપણે એક વૃક્ષનું એક પાંદડું હશું, ક્યાંક કોઈ કીડી મકોડા બનીને આવ્યા હશું, અને પ્રભુ રામ જ્યારે અહીંયા પધાર્યા અને એના પગથી જ્યારે આ ધરતી પવિત્ર થઈ અને આપણો જન્મ સુધરી ગયો છે, એટલે ભગવાને માણસ બનાવ્યા તઈ પણ આમાં બોલાવ્યા છે. આપણને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે જ્યારે આપણે એ સમયે આપણે આજુબાજુમાં ક્યાંક હશું, અહીંયા તો જીવનનો આ આપણો આ સૌથી મોટો આ લાભ છે કે ભગવાને આપણને પોતાની કથામાં બેસાડ્યા છે. ભાગ્યો દયેન બહુજન્મ સમરજિતેન. ભાગવત મહાપુરાણ એમ લખે છે કે આ સંસારમાં ક્યાંય પણ તમને સત્સંગ સાંભળવા મળી જાય એક ક્ષણનો પણ, તો પણ સમજવું કે મારા કેટલાય જન્મના પુણ્ય હશે એટલે મને સત્સંગ મળ્યો છે. જીવનના બે પાસાઓનું બહુ મહત્વ છે, એક આદિ અને એક અંત. આપણો પ્રારંભ ક્યાં થયો એની પણ એક મહત્તા છે, આપણો અંત ક્યાં થયો એની પણ મહત્તા છે. આદિ અને અંતના આ બેની વચ્ચે શ્રેય અને પ્રેય બધું જ આવી ગયું. આ બેની વચ્ચે જ બધું પ્રાપ્ત કરવાનું છે. તો આજે આપણે શ્રીલંકામાં આવીને બેઠા છે. શ્રી એટલે દૈવી સંપત્તિ, જેનાથી માણસ પોતાનું કલ્યાણ કરે છે. દેવી સંપત્તિ હોય તો તમે તમારા હાથથી એક રૂપિયો કોકને દાન આપી શકો. તમારી પાસે જ્યારે દેવી સંપત્તિ ન આવે ત્યારે તમે દાન પુણ્ય ન કરી શકો. સત્કર્મ તમારું દેવી સંપત્તિ દ્વારા જ થાય છે. તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે, પણ એમાંથી જો 5 રૂપિયા કોઈના માટે સારા કામમાં વપરાય તો સમજવું આ 5 રૂપિયા મારા દેવી સંપત્તિ હતી, એ વપરાઈ ગઈ છે, બાકી ભલે પડ્યા છે. સારી સંપત્તિ જ તમારી સારા કામમાં આવે છે. અનિતિનું ઘરમાં આવે તો દવાખાનામાં જાય, કોર્ટ કચેરીમાં જાય, બીજી ત્રીજી જગ્યાએ જાય, વ્યભિચારમાં જાય, જુગારમાં જાય, તો સમજવું આ અનિતિનો પૈસો ગયો. અને આવી સતકથામાં આવીને તમે બેસો ને 2 રૂપિયાનું દાન દેવાઈ જાય તો સમજવું આ પૈસો મારો દેવી સંપત દાનો ગયો છે, જેનાથી મારું કલ્યાણ થવાનું છે. કલ્યાણ તમારું શ્રી દેવી જ કરી શકે, દેવી સંપદા જ કરી શકે. શ્રી એટલે દેવી સંપત્તિ એટલે ખાલી પૈસો જ વધે એવું નહીં, જ્યાં પ્રકૃતિની પણ શોભા વધે. અહીંયા પ્રકૃતિ કેટલી સરસ છે. આ તો અત્યારે અંધકાર થયો, આપણે તો થોડુંક દિવસ હોય ને ત્યાં જ કથા ચાલુ કરી દેવી છે. એટલે તમને અનુભવ થાય કે ઓહો આપણે પ્રકૃતિની ગોદમાં બેઠા છીએ. તો જેનાથી પ્રકૃતિની શોભા વધે છે એ દેવી સંપદા છે. દેવી સંપત્તિ તમને મુક્ત બનાવે અને આસુરી સંપત્તિ તમને સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરી મતા મા શુચઃ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. દેવી સંપત્તિ મુક્તિ માટે, કારણ કે સત્કર્મ કરે મુક્ત બને. જેણે જેણે સત્કર્મ કર્યા છે માણસને મુક્તિનો અનુભવ થયો છે. અને મુક્તિની વાત આવે તો મારે હંમેશા તમને યાદ કરાવવું પડે છે કે મુક્તિ એટલે એને હજી કોઈ કાંઈ પ્રમાણ આપ્યું નથી, કોઈ મળ્યા પછી આવી મજા આવી એમ. પણ જીવતા તમને જે જગ્યાએ તમને આનંદ મળી જાય, સમજવું આ મારા માટે મુક્તિનો સમય હતો. ગમે તે સ્થિતિમાં પણ તમને આનંદ મળે એ તમારી મુક્તિનો સ્થિતિ છે.
ભૂખ્યા ને તરસા બેસીને પણ પ્રભુની કથા મળે ને ત્યારે તમને આમ 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 રોમાંચ થઈ જાય શરીરમાં, પુલકિત થઈ જાવ, ત્યારે સમજવું આ શરીર મારું સમય મુક્તિનો હાલી રહ્યો છે, જે મને પુલકિત કરી રહ્યો છે, જે મને આનંદ આપી રહ્યો છે. આનંદનો સમય એ જ મુક્તિ છે. મુક્તિની શું વાત? આપણી માનસિક વૃત્તિમાં મુક્તિ એટલે મર્યા પછી આપણે પાછું આવવું ન પડે, આને મુક્તિ કહીએ છીએ. આપણે સ્વર્ગમાં જઈએ એને મુક્તિ કહીએ છીએ. સ્વર્ગમાં જઈ મુક્તિ નથી. સ્વર્ગમાં એ 10 સ્ટાર હોટલ છે ખાલી. અહીંયા 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર, આપણે આ ધરતી પર 7 સ્ટાર સુધી આપણે જે સાંભળ્યું છે કે 7 સ્ટાર હોટલ છે. સ્વર્ગ 10 સ્ટાર હોટલ છે કે જ્યાં બધી સગવડતાઓ મળે. પણ હોટલનો નિયમ હોય, જ્યાં સુધી પૈસા હોય ત્યાં તમને રહેવા દે. પૈસા ભરો એટલા જ દિવસ તમને રોકાવા દે. પૈસા થઈ રહે એટલે શું કે નીકળો. અહીંયા તમને 10 તારીખે કહી જ દે યુ કેન ગો નાવ, નીકળો. તો પૈસા હોય ત્યાં સુધી હોટલમાં રોકાવા દે છે. એમ સ્વર્ગમાં એવું છે, જ્યાં સુધી તમારી પાસે પુણ્ય હોય ત્યાં સુધી રોકાવા દે, પછી ફરી પાછા મોકલે. મૃત્યુલોકમાં જાઓ, ફરી પાછા મૃત્યુમાંથી તમે આ લોકમાંથી પુણ્ય કમાઈને આવો, પાછા અહીં રોકાજો. તો પુણ્યનું સત્કર્મ, પુણ્યનું જ્યાં સુધી ભાથું છે ત્યાં તમને સ્વર્ગમાં રાખશે, એટલે તમને ત્યાં સુધી રહે. પણ આપણે તો આવી કથા સાંભળીને સ્વર્ગમાં જવું જ નથી. આપણે તો જવું છે તો એક જ જગ્યાએ જવું છે, ભગવાનના ધામમાં. કેમ? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે સંસારમાં સ્વર્ગલોકમાં જાય છે પાછો આવે છે, બ્રહ્મલોકમાં જાય પાછો આવે છે, પણ જે મારા ધામમાં આવે છે એને સંસારમાં ક્યારેય પાછું જવું નથી પડતું. ભગવાને સંસ્કૃત ભાષામાં કહ્યું યદ્ગત્વા નિવર્તન્તે, મારા ધામમાં. તમે તમારી ભાષામાં કહો. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે. આપણે જાવું છે, ધામમાં જવું છે. કોઈ કીધું મને સ્વર્ગમાં લઈ જાજો, મને બ્રહ્મલોકમાં, આપણે ધામમાં જ જવું છે, જ્યાં ભગવાન વસે છે, જ્યાં પ્રભુ છે. અરે એના કરતા સારું પદ ક્યાં જવું છે આપણે? તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. પરમાત્મા પાસે વરદાન માગો તો એવું માગજો, ભગવાન તમે જ્યાં રહ્યો છો ત્યાં મને લઈ જાઓ. આપણે તો ભગવાન પાસે સંપત્તિ માગીએ, દીકરાને પાસ થઈ જવાનું માગીએ, અમારો દીકરો 12માં પાસ થઈ જાય. વારે વારે માગવું પડે ને એવું કોઈ દી માગવું જ નહીં. ભગવાન પાસે વારે વારે માગવું પડે એવું કોઈ દિવસ માગવું નહીં. એકવાર માગ્યું પછી જિંદગીભર માગવાની ચાહના જ ન થાય, આવું પરમાત્મા પાસે માગી લેજો વાલા ભક્તજનો. અને એક જ વસ્તુ છે, શું શું છે? ના, સ્વયં ભગવાનને જ માગી લ્યો, પછી બીજું કઈ માગવું જ ન પડે. હા, એને એકને જ માગી લ્યો. એક ધણી મગાય પછી હાહુ હાહરા નો મગાય, એ મફતમાં આવે. ખાલી એક ઘરવાળો માગી લ્યો કે એક ઘરવાળો મળી જાય, પછી કોઈ કીધું મને સાસુ હારે મળે, મને સસરા હારે મળે, મને નણંદ મળે, મને દેર મળે, ખબર જ છે કે આ ધણી હારો મળે એટલે બધું વાહે મફતમાં આવશે. એમ જો ભગવાન જેવો ધણી મળી જાય ને તો સંસારનું ભૌતિક અને અભૌતિક બધું સુખ તમારા સંસારમાં આવી જશે વાલા બચ્ચા. એક પરમાત્મા મળી જાય એટલે પ્રભુને કહેજો, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,
અમે એવી જગ્યાએ રહ્યા છીએ કે જ્યાં કશું જ નથી. ભગવાન, મારી તો પ્રાર્થના જ એટલી છે કે તું અમને તારા ધામમાં લઈ જા. તું મને ગાવ ગાવ. હું જીવું છું એ જગતમાં જ્યારથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. પરમાત્મા આ અંતિમ અવતારનું મારું મંડાણ બાંધી દે બસ. જે જગતમાં સ્વાર્થ સમાયેલો છે ત્યાં હું રહીને કરું છું. અહીંયા બધા સ્વાર્થના સગા છે. એક બહુ સુંદર પંક્તિ આપી છે એમાં. ગાવ ગિરીશભાઈ, સરસ પંક્તિ છે. મને તો સ્મૃતિમાંથી વહી ગઈ પંક્તિ. છે તમારી પાસે? બીજું પદ છે તમારી પાસે? જો મતનમાં જા લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જો પંક્તિ સાંભળી તમે? જ્યાં સુધી આ શરીરમાં જોમ છે ને ત્યાં સુધી બધાય પોષણ કરશે, ત્યાં સુધી બધા શોષણ કરશે. અને પછી તમારું આ શરીર જ્યારે ખાટલામાં પડી જાય, કોઈ પોષણ કરતું નથી. પાણીનો ઘડો બાજુ મૂકી દે, જે પીવું તે પી લેજો. આ સંસારમાં આ સ્વાર્થના બંધનો કાપી દો. ફરી એકવાર, જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તો ભગવાન, અમારી પ્રાર્થના એટલી છે કે મતલબી દુનિયાનું જોડાણ કાપી દે બસ. અને આ સંસારનો માણસ તમારી હારે મતલબથી જોડાશે, પણ એકવાર તમે ભગવાન સાથે જોડાઈ જાઓ, ભગવાન તમારી હારે કોઈ મતલબ વગર જોડાઈ જશે. એટલે તો પરમાત્માને કીધા છે અકારણ કરુણા વરુણાલય. ભગવાન કોઈ પણ કારણ વગર કરુણા વરસાવે છે. તમે તો કોઈને કશું આપો ને તો એમાં તમારી કઈક સ્વાર્થ સમાયેલો હોય, બાકી પરમાત્માને શું સ્વાર્થ આપણી પાસે? તો જે સંપત્તિથી આપણને મુક્તિની આશ મળે છે એ દેવી સંપત્તિ છે, અને જેનાથી આપણને બંધન મળે છે એ આસુરી સંપત્તિ છે. માટે હે પાંડવો, તમે ચિંતા ન કરશો. કેમ? તમે બધાય દેવી સંપત્તિને લઈને જન્મ્યા છો. આજે તમે પણ આ દેવી સંપત્તિ તમારી પાસે આવીને એટલે તમે શ્રીલંકામાં આવીને ઠાકોરજીની કથા સાંભળી રહ્યા છો, ભગવાનની કથા સાંભળો છો, આ ગુણાનુવાદને સાંભળી રહ્યા છો. પરમાત્માને જે પ્રિય છે એવી સંપત્તિ આપણને પ્રાપ્ત થાય, આવી આપણી જિજ્ઞાસા છે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે પ્રિય છે એ આપણું મંગલ કરી શકે. પરમાત્માને પ્રિય એટલે ખાલી સંપત્તિ નહીં, પરમાત્માને જે કામ ગમે છે એવા કામ કરો તોય તમે ભગવાનને રાજી કરશો. ભગવાન રાજી થશે એટલે સંસારમાં તમારું બધું જ ઈચ્છિત પૂર્ણ થઈ જશે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે ગમે છે
એ તમારું મંગલ કરી શકે. પરમાત્માને શું ગમે છે? તમારી દેવી સંપત્તિ, એટલે કે તમે સારા કામ કરો. કોઈ માણસ વાણીથી સમૃદ્ધ બને, કોઈ માણસ કોઈ દાન પુણ્યથી સમૃદ્ધ બને. સંસારમાં સમૃદ્ધ બનવા માટે ખાલી પૈસો આવશ્યક નથી. પૈસા તો ઘણા પાસે છે, છતાં પણ સમૃદ્ધ નથી. આપણી સંપત્તિ કેવળ આપણને સુખ આપે એ સમૃદ્ધિ નથી. આપણી સંપત્તિથી જેને ઓળખતા નથી એને પણ આપણા દ્વારા સુખ મળે તો તમે સમજો તમે સમૃદ્ધ છો આ સંસારના. આપણી સમૃદ્ધિ બીજાને સુખ કરવા માટે હોય છે. તમારી તેજુરી ભરાયા કરે તો સમૃદ્ધ નથી તમે. તો તમે તો અમીર ગરીબ છો, તવંગર ગરીબ છો. જો તમારી સંપત્તિ તમને પોતાને જ રાજી કરતી હોય તો. દુનિયા સમૃદ્ધ થઈ જાય એ ઈષ્ટ છે, પણ પરમાત્માની સંપત્તિથી, પરમાત્માને ગમે એવી સંપત્તિ સમૃદ્ધ થાય એ અમારો આશ્રય છે. શ્રયતે ઇતિ આશ્રય. આવી શ્રીથી લોકો આશ્રિત થાય કે જે ભગવાનને ગમે છે, અને એનાથી પરમાત્મા આપણને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. તો આપણે એવી જગ્યાએ બેઠા છીએ શ્રીલંકામાં જ્યાં દેવી સંપત્તિ છે. મેં કહ્યું એમ, પેલા તો આ ખાલી લંકા જ હતું. અહીંયા 2 વ્યક્તિ આવ્યા પછી આ શ્રીલંકા થયું. કોણ કોણ? એક સીતાજી અને ના વિભીષણ. વિભીષણ અને માતાજી 2 અહીંયા હતા. તમે કાલે ક્યાં ઉતર્યા એરપોર્ટમાં? તો શ્રીલંકાનો અર્થ શું છે? શ્રી કહેતા દેવી સંપત્તિ અને લંકાનો અર્થ છે મોક્ષની કામના. જ્યાં બધાને મોક્ષની કામના છે, પણ એ મોક્ષ શેનાથી મળે? શ્રી દ્વારા, એટલે કે દેવી સંપત્તિ દ્વારા જે આપણને મોક્ષની ઈચ્છાઓ થાય એવું સ્થાન એટલે આ શ્રીલંકા છે, કે જ્યાં આપણને દેવીના આશ્રયથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. શ્રીની પ્રાપ્તિ થાય ને તમને, એટલે દુઃખમાં તમને સુખ પ્રાપ્ત થાય. જેને શ્રીની પ્રાપ્તિ થઈ હોય, જ્યાં દુઃખનો સમય હોય તો છતાં સુખની અનુભૂતિ થાય. માતાજી જ્યાં સુધી લંકામાં નહોતા આવ્યા ત્યાં સુધી લંકાના લોકોને શોક જ હતો. પણ જેવા માં અહીંયા પધાર્યા, આ શોક વાટિકા હતું. શું હતું? કારણ કે રાવણના રાજ્યમાં સુખ ક્યાંથી હોય? શોક વાટિકા હતું. પણ જેવા અહીંયા માં પધાર્યા, શું થયું? અશોક વાટિકા થયું. દુઃખમાં પણ જે સુખનો અનુભવ કરે છે એના સંસારમાં કાયમને માટે અશોક વાટિકા જ રહે છે. દુઃખમાં પણ છે ને કાયમના માટે સુખનો. માં અહીંયા પ્રસન્ન જ રહ્યા, વિભીષણ પ્રસન્ન રહ્યા, એટલા માટે અશોક વાટિકા થયું. જેને સતત, ગુરુજી મને આજે એક વાત કરતા હતા કે અશોક નામનું વૃક્ષ છે, અને અશોક એટલે આમ તમે જોવા જાવ તો આસોપાલો. પણ અત્યારનું અને માતાજી એ અશોક વાટિકાના, એ અશોકના વૃક્ષ નીચે બેસી, એને છાયામાં બેસી અને અહીંયા શ્રીલંકામાં રહ્યા. હવે આપણને વિચાર આવે કે આ આસોપાલવ હોય તો હવે એ તો આમ ઊભું, તો એનો છાંયો ક્યાં જાય? પણ જે અત્યારે શંકુ જેવા જે થાય છે એ આસોપાલવની વાત નથી. જે વૃક્ષની જેમ ફેલાય છે એવો જે આસોપાલવ, એ આસોપાલવ એ અશોક વાટિકામાં. ગુરુજી કહેતા કે એ અશોક વાટિકામાં એવું, એ અશોકના વૃક્ષને એવું હોય કે જેમ એને કોઈ લાત મારે એમ એના ફૂલ ઉગડે. એને લાતો પડે, એને 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 વારંવાર લાત મારવામાં આવે પછી એને ફૂલ ઉગડે. એમ આ સંસારમાં દુઃખમાં બેઠા પછી પણ જે માણસ સુખનો જ અનુભવ કર્યા કરે, એના દુઃખની આ સંસારમાં અનુભૂતિ થાય જ નહીં કોઈ દિવસ. જેને સુખનો જ અનુભવ થતો હોય, દુઃખને યાદ જ ન હોય દુઃખ શું છે. તો આ શોક વાટિકાને પણ અશોક વાટિકા થવું પડ્યું, કારણ કે દેવી સંપત્તિ પધાર્યા. નહીં તો આ રાવણ બધાને રડાવતો જ તો રોજ.
અને આમ પણ રડાવે એ રાવણ અને રમાડે એ આપણો રામ. રાવયતી ઇતિ રાવણ, જે બધાને રડાવતો જ હોય. તો એક રાવણ મરી ગયો એવું નથી હો કઈ, હજી ઘણા જીવે છે. બીજાને રડાવો ત્યારે યાદ કરવું કે મારામાં રાવણમાં કાંઈ ફેર છે નહીં. અને જ્યારે તમારાથી કોઈ બીજો માણસ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, હસતો થઈ જાય, ત્યારે સમજવું કદાચ રામનો અંશ મારામાં આવ્યો હશે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પ્રભુએ કૃપા કરી હશે મારા પર. તો રાવયતી ઇતિ રાવણ, રમયતી ઇતિ રામ. રમાડે છે એ રામ છે. અને આજે આપણે બધો જ સંસારનો શોક મૂકી અશોક વાટિકામાં આવ્યા છે. આ કથાનું સ્થાન અશોક વાટિકા થયું, નહીં તો કદાચ શ્રીલંકામાં હોય તો કોલંબોમાં ગમે ત્યાં ન કરીએગા, રિસોર્ટમાં ન થાય. પણ અશોક વાટિકામાં શું કામ એને? કારણ કે કોઈ પણ કાર્યની મહત્તા માટે સૌથી પહેલા અધિષ્ઠાનનું મહત્વ છે, સ્થાનનું મહત્વ છે. ખેતી કરી હોય ને રણમાં તમે વાવો દાણા તો ઉગે. ગમે એટલું પાણી પાવો, ગમે એટલું તમે એમાં ખાતર નાખો, ગમે એટલી દવા છાંટો તો એમાં બી થાય. રણમાં તમે ખેતી કરવા જાઓ તો એનું કોઈ મહત્વ છે નહીં. એમ તમે કઈ જગ્યાએ બેસીને કયું કામ કરો છો એનું મહત્વ છે. તો આજે આપણે અધિષ્ઠાનનું જ્યાં મહત્વ છે, અને ગીતાજીમાં 5 મહત્વના અંગો બતાવ્યા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે. તમારે કાર્ય સિદ્ધિ કરવી હોય તો 5 અંગો તમારે તપાસીને રાખવા. એમાં સૌથી પહેલું સ્થાન આપ્યું છે સ્થાન, અધિષ્ઠાનને. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો આ 5 સ્થાનો, 5 વસ્તુ જે મહત્વ બતાવી, એમાં સૌથી પહેલું સ્થાન અધિષ્ઠાન એટલે કે જગ્યાને આપ્યું છે. આની આ કથા તમે કોઈ બીજી જગ્યાએ ગામડામાં કે કોઈ ખેતરમાં બેસીને સાંભળો તો કથા આની આ છે, પણ તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ કથા સાંભળો તો તમને આનું મહત્વ વધી જાય. મૃત્યુંજય નામના એક ગ્રંથના એક કવિ છે, સાવંત ગુરુજી, સાવંત છે, રાવત, સાવંત નામના એક, હા સયાજીરાવ સાવંત. તો મેં એવું સાંભળ્યું છે ગુરુજી કે એમણે જે ગ્રંથ લખ્યો ને એમાં એણે કર્ણની વાતને બહુ લખી છે. હવે કર્ણની વાતને લખવી હોય તો ક્યાંયથી કોઈની પાસેથી સાંભળેલી અથવા તો ગ્રંથોમાં લખાયેલી કર્ણની વાતોને લખીએ તો કદાચ એમાં બહુ એટલો બધો ભાવ ન આવે. એ માણસે કુરુક્ષેત્રના મેદાનમાં જઈને કર્ણના એ સ્પંદનોને અનુભવ કરી અને પછી કર્ણને લખ્યા છે એણે. જેમ આપણા ઝવેરચંદ મેઘાણીજી નેહડાઓમાં ફરી ફરી અને પછી જે નેહડાઓમાં જે એને અનુભવ્યું એને લખ્યું. આપણે નેહડા વિશે સાંભળ્યું છે એને લખીએ તો આપણા લખાણમાં ફેર હોય, અને તમે ન્યા જઈને એને અનુભવો પછી તમને જે સ્પંદનો છૂટે અને એ તમે લખો એનો એ ભાવ આખો અલગ થઈ જાય. કારણ જગ્યાનું મહત્વ છે. તમે એ જગ્યાએ ગયા છો. તો કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સ્થાનનું મહત્વ છે. તો અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ. સ્થાનનું મહત્વ એટલે આપણે અશોક વાટિકામાં બેઠા છીએ, અને જેવી જગ્યાએ તમે જાઓ ને એવા તમને વિચારો આવે. આ એકદમ ભોગની ભૂમિ હતી. આ રાવણે ભોગ જ ભોગવ્યા છે. છતાં પણ તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને આવી કથાઓ અને કથાના માધ્યમથી આ બધા તમને સ્પંદનો ફૂરે છે. કારણ હનુમાનજીએ આવી અને મા જાનકીને પ્રભુ રામની કથા કહી હતી. આખી ભૂમિનો ભાવ બદલી ગયો. તમને કોઈને ખરાબ શબ્દો કહેવાનું ક્યારે મન ન થતું હોય, પણ જો તમારા જ હાથમાં
એક લાકડી અથવા તો એક તમારા હાથમાં જ એક શસ્ત્ર આપી દેવામાં આવે તો તમે ગમે ને મારી તો દો જ તમે. કારણ જે વસ્તુ તમારા હાથમાં, પરીક્ષિત મહારાજની વાત કરો ને, પરીક્ષિત મહારાજના એટલા જ્ઞાની માણસ હતા, છતાં પણ એનામાં એટલો બધો તામસ આવ્યો. કેમ? હાથમાં ધનુષ લઈને નીકળ્યા હતા. જેની પાસે સંહારનું જે એક શસ્ત્ર છે એને વિચારો એના જ આવે. તમારી પાસે પેન હોય તો તમને સારા વિચારોથી લખવાનું મન થાય. જેવું તમારી પાસે હોય, જેવું સ્થાનમાં જાઓ એવી તમારી બુદ્ધિ બને. રામચરિત માનસની એક બહુ સુંદર કથા છે. રામાયણમાં સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ હતા. બે તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને પ્રાય અસુરો ભગવાનની પ્રાર્થના એટલે જ કરતા કે જો ભગવાન મળે તો કહી દેવું છે કે અમે મરીએ નહીં એવું આપો, અમારું મરણ જ ન થયું આપો. આ સંસારમાં તમે માગો એ મળી જાય, પણ એક મરણમાં ભગવાન સામેથી ના પાડી દે, આ નહીં થાય. કેમ? જાતસ્ય ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે ને મરવું પડે છે, જે નામ છે એનો નાશ થાય છે, એ શાશ્વત છે. તો આ બંને ભાઈઓએ બ્રહ્માજીની બહુ જ તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું માગો જે વરદાન જોતું હોય. તો કે અમે મરીએ નહીં એવું અમને વરદાન આપી દો. એ વાત ખોટી. કારણ આ સંસારમાં બધી જગ્યાએ તમે તમારું કયું કરાવી શકો, પણ મરણમાં તમારું ન હાલે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને આના કાની જરીએ ન ચાલે, તમે જરાય ન કહી શકો કે ભાઈ બે દિવસ રહેવા દો. મારા છોકરાના લગ્ન છે હમણાં. એક બાજુ દીકરીના આમ આમ મંગળ વર્તાતા હોય અને બીજી બાજુ બાપની નનામી બંધાતી હોય. આવા પ્રસંગો બન્યા છે આપણા સંસારમાં. એક બાજુ બેનના જવતલ હોમાતા હોય અને એક બાજુ જવતલિયાના જ આ બાજુ નનામી બંધાતી હોય. બહુ બધા પ્રસંગો સંસારમાં બન્યા છે. કેમ? તમે બધી જગ્યાએ તમારું કયું કરાવી શકો, પણ મૃત્યુમાં તમારું કયું ન કરાવી શકો. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા. તમે એમાં ના પાડી શકો. તમે જો આપણી ઘરે પ્રસંગ હોય અને તમે આવો નહીં, તમારે કથામાં કે તમારા લગ્નમાં હાજર રહેવું હોય તમારે ત્યાં જવું પડે. અહીંયા કથા છે, તમારે અહીંયા હાજર રહેવું પડે તો તમે કહી શકો કે ભાઈ હું હાજર છું. અથવા અમે તમને પૂછીએ કે ભાઈ તમે કેમ ના આવ્યો, તો તમે કહી શકો ગેરહાજર હતા. તમે બધી જગ્યાએ ગેરહાજર રહી શકો, કારણ તમે ન જાઓ તો ગેરહાજર હોવ. લગ્નમાં આવવું હોય તો તમારે આવવું પડે, કથામાં આવવું હોય તમારે આવવું પડે, ફરવા જવું હોય તમારે જવું પડે, બધી જગ્યાએ તમારે જવું પડે. મૃત્યુ એક જ એવું છે કે જ્યાં તમે હોય ત્યાં એ આવી જાય. એટલે તમે કહી જ ન શકો તમે આવ્યા હતા પણ હું હાજર નહોતો એમ. નહીં તો ઘણા એવા છે આ સંસારમાં, કહી દે એવા છે કે ભાઈ તમે આવ્યા હતા પણ હું બહાર ગામ ગયો હતો. એટલે મૃત્યુ નક્કી કર્યું કે તું જ્યાં હશ ત્યાં હું આવીશ. એટલે તમે કહી જ ન શકો, આનાકાની ન કરી શકો. અને મૃત્યુનો સૌથી મોટો એક રૂલ છે કે તમને લઈ જાય ત્યારે તમને જેમ મોકલ્યા હતા એમને પાછા લઈ જવાના. ખાલી હાથે મોકલે છે, ખાલી હાથે લઈ જાય છે. કાંઈ ભેગું મોકલતા નથી, કાંઈ ભેગું આવતું નથી. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. બિસ્તર તો તને નહીં લેવા દે,
સંદેશો પણ કહેવા દે. કાંઈ લેવા નહીં દે. 50 વર્ષની ટેવ પડી હશે, એક ને એક આમ બેડમાં, એક સરસ મજાના બ્લેન્કેટની, સરસ મજાના ઓશિકાની, પણ એ કાંઈ લેવા નહીં દે ભેગું, કાંઈ નહીં લેવા દે. એટલા માટે આ બંને જણાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા. અને એમાં કહ્યું કે અમારું મરણ ન થાય એવું આપો. જેમ હિરણ્યકશ્યપુ કહ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, ક્યાંય મરું નહીં એવું મને વરદાન આપો. બ્રહ્મા, તમારા સર્જનથી ન મરું, માણસ નહીં, પશુ નહીં. ભગવાને કીધું માગું એટલું માગ, મરવું પડશે વાત પાકી છે. આ સંસારમાં બધી જગ્યાએ બળ ચાલે, મૃત્યુ સામે બળ ના ચાલે તમારું. ગમે તેટલા મોટા વકીલ હોવ, ગમે તેટલા મોટા સીએ થઈ જાઓ, ગમે તેટલા મોટા ભણી ગણીને તમે ઓફિસર થઈ જાઓ, પણ એ તમારું અભિમાન બીજી બધી જગ્યાએ ચાલે, અહીં ન ચાલે. તો આ બંને ભાઈઓ સુંદ અને ઉપસુંદ, એને બંને જઈએ બ્રહ્માજીને કીધું મારું મરણ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજી કીધું નહીં, બીજું તમે કહો, તમારે કોના હાથે મરવું છે નક્કી કરી લ્યો, પણ મરવું પડશે પાકું. તમે કયો એના હાથથી તમને આપણે કહી દઈએ. બે ભાઈઓ વિચાર કર્યો કે આપણે કોનાથી મરીશું, આપણને મારે એવું કોણ? પછી બે નક્કી કર્યું કે આપણે બેની વચ્ચે પ્રેમ એટલો બધો છે કે આપણે કોઈ દિવસ ઝઘડો થવાનો નથી, એટલે આપણે એવું માગી લઈએ કે અમારા બે નથી મૃત્યુ થયું અમને આપી દો. કારણ કે આપણે બે કોઈ દિવસ ઝઘડવાના છીએ નહીં, બેને પ્રેમ એટલો હતો, એટલે આપણે ઝઘડો નહીં કરીએ તો આપણે કંઈ મરવું નહીં પડે, એટલે આપણે મરવું જ નહીં પડે, આપણે એવું માગી લઈએ. એટલે સંસારમાં પાપ વધે છે ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ. જ્યારે જ્યારે પણ આ સંસારમાં ધર્મને હાનિ થઈ છે, જ્યારે જ્યારે સજ્જનોને દુઃખ આપ્યા છે, ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા. હર હું કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે સજ્જનોને પીડા થઈ છે, ત્યારે ત્યારે દુર્જનોના એ દુર્ગુણોને મારવા માટે ઠાકોરજી પધારે છે, પ્રભુ પધારે છે. તો હવે આ બેનો ત્રાસ એટલો વધ્યો, કરવું શું? અને પછી ભગવાને એક તિલોત્તમા નામની એક અપ્સરાને મોકલી, અને એ બે ભાઈઓની હારે એની વાર્તાલાપ થઈને બે ભાઈઓ એના રૂપમાં એટલા મોહી ગયા. એક કહે છે મારી હારે પરણી જા, બીજો કહે છે તું મારી હારે પરણી જા. બે એટલા બધા મોહિત થયા. પછી તિલોત્તમાએ કહ્યું એક કામ કરો, તમે બે યુદ્ધ કરો, યુદ્ધમાં જે જીતી જાય એની હારે હું પરણીશ. એ બે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર બે એકબીજાના હાથે મરાઈ ગયા. આ સંસારમાં આજ નહીં તો કાલ મરવું તો પડે જ, એમાં ચાલતું નથી. બંને મૃત્યુ પામ્યા. હવે તમને હું મારે અધિષ્ઠાનની વાત એ તમને કહું કે સ્થાનનું મહત્વ શું. જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પરમાત્મા રામ, લક્ષ્મણ અને મા જાનકી જ્યારે જાય છે, ત્યારે માર્ગની અંદર એક જગ્યાએ બરાબર લક્ષ્મણજી મહારાજ બધા પહોંચ્યા. જે લક્ષ્મણજી મહારાજે ઘરેથી પોતાના મોટા ભાઈ માટે થઈ અને નીકળી જવાનું પસંદ કર્યું, ઉર્મિલાજીને પણ કહ્યું કે હું જાઉં છું. માં સુમિત્રાને જઈને કહ્યું કે માં હું મોટા ભાઈની સેવા માટે જાઉં. તો માં પણ રાજી થયા કે જાઓ. રામ અને સીતાને તમારા માં અને બાપ સમજી એની સેવા કરજો, અને એ જ્યાં રે ત્યાં અયોધ્યા સમજજો. જહાં અવધ વહાં રામ નાહી. જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, પણ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. વાલા વૈષ્ણવ, તો બધા ચાલ્યા જતા હતા. એમાં બરાબર એક જગ્યાએ લક્ષ્મણજીને વિચાર આવ્યો, તમે વાતો ન કરશો લાલો? હા, કારણ કે અહીંયા બધા મારી નજીક બેઠા છે એટલે બધું મને સંભળાય તરત જ. તો લક્ષ્મણજીને વિચાર આવ્યો,
કે મેં શું કર્યું? આ બે સ્વાર્થી લોકો માટે મેં મારા પત્નીને મૂકીને વહી આવ્યો. એણે એક વખત એમ ન કીધું કે તમે ઉર્મિલાને સાથે લઈ લ્યો. હું આના માટે આવું કર્યું? હવે જે લક્ષ્મણે ઘરેથી પોતાના ભાઈ સાથે જવાનો, એક જગ્યાએ કથા છે કે લક્ષ્મણજીને જ્યારે ભગવાન રામે ના પાડી કે તમે અયોધ્યાનું ધ્યાન રાખો, ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું અહીંયા નહીં રોકાઈ શકું, કારણ કે લક્ષ્મણ તો ખાલી શરીર છે, પ્રાણ તો રામ છે. પ્રાણ રામ છે, અને રામ જાય પછી આ શરીર કઈ કોઈનું કયું કરે નહીં કઈ. પછી મને ન કહેતા કે તમે અહીં કઈ મારું કામ ન કર્યું, કારણ કે તમે જતા રહેશો પછી આ શરીર કઈ કામ નહીં કરે. માટે કહું છું મને સાથે લઈ જાઓ. રામજીને ખબર પડી કે લક્ષ્મણ પ્રાણ ત્યજી દેશે મારા વિયોગમાં, એટલે સાથે લઈ દે લક્ષ્મણજીને. તો જે લક્ષ્મણે પોતાના ભાઈ સાથે જવા માટે થઈને આટલી તાલાવેલી બતાવી, એ જ લક્ષ્મણના મનમાં વિચાર આવ્યો કે મને આને એવું ન કીધું સ્વાર્થી લોકોએ કે તું ઉર્મિલાને તો સાથે લઈ લે, એ બિચારી એકલી શું અહીંયા કરશે. વળી આગળ ગયા અને ઋષિનો આશ્રમ આવ્યો, તો ત્યાં વિચાર બદલી ગયા કે હું મારા ભાઈની સેવા માટે જાઉં છું. આના મનમાં વારે વારે વિચારો બદલે, વારે વારે વિચારો બદલી જાય. એટલે ભગવાન રામને પૂછ્યું કે પ્રભુ તમે મને ઉત્તર આપો મોટા ભાઈ, કે મારા વિચારો આમ કેમ થાય છે? ઘડીક થાય તો તમારા માટે મને આવી ભાવનાઓ થઈ જાય છે, ઘડીક થાય તો આવી ભાવનાઓ થઈ જાય છે. ભગવાન રામે કીધું કે હું તને ઉત્તર આપીશ તો કદાચ તને ખોટું લાગશે, આપણે ઋષિને જઈને પૂછીએ. એક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિના આશ્રમમાં જઈને પૂછ્યું કે મારા વિચારો આવા કેમ થાય છે? અહીંયા બેઠો છું તો મને મારા ભાઈ પ્રત્યે બહુ આવું થાય છે કે મારા ભાઈની સેવા કરવી આમ છે. થોડી વાર પહેલાં એક જગ્યાએ જઈને આવ્યા તો અમને થયું કે અહીંયા મારે આમ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. આવું કેમ થાય છે? એકના એક માણસ માટે આવું બે વિચારો કેમ કરે છે? અને ત્યારે ઋષિવરે કહ્યું એમાં તમારો દોષ નથી, પણ તમને જ્યાં તમારા ભાઈ પ્રત્યે ન કરવાના વિચારો આવ્યા ને, એ સમય એ જગ્યા સુંદ અને ઉપસનના મરાયેલી હતી, એની ભોગવેલી જગ્યા હતી, એટલે એવા વિચારો તમને ત્યાં આવ્યા. અહીંયા ઋષિના આશ્રમમાં ભક્તિના માર્ગમાં આવ્યા તો તમને વિચારો એવા આવ્યા. તમે કઈ જગ્યાએ બેઠા છો એનું મહત્વ છે વાલા ભક્તજનો, સ્થાનનું મહત્વ છે. એટલે અહીંયા અધિષ્ઠાન કહ્યું. તો જ્યાં શોક નથી એવી જગ્યાનું નામ છે અશોક. ન શોક ઇતિ અશોક. આ જ્યાં શોક જ નથી, જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, એવી જગ્યાએ આપણે આજે અશોક વાટિકામાં બેઠા છીએ. અને એ અશોક વાટિકામાં આપણે શોકમાંથી મુક્ત થવા માટે થઈ અને જેને પ્રભુ રામની સેવા કરી અને પોતાનું જીવન આખું વ્યતીત કરી દીધું, એ હનુમાનની કથા આપણે સાંભળવા માટે અશોક વાટિકામાં આવ્યા છે. ઘણી વખત લોકોને થાય એવું કે હનુમાનજીની કથા છે અને હનુમાનની કથા પેલા અહીંયા આ અશોક વાટિકાની, આ શ્રીલંકાની, આ રાવણની, આની બધી વાતો શું કામ થાય છે? પણ બહુ જરૂરી છે. ફળ આવે એની પહેલા ફૂલ ન આવે તો ફળ ના આવે કોઈ દિવસ. તમને આ સ્થાનનું જ્યાં સુધી મહત્વ નહીં સમજાઈ જાય ત્યાં સુધી તમને આ સ્થાનમાં આવીને જેને પરાક્રમ કર્યું છે એનું મહત્વ નહીં સમજાય તમને. તો આજે આપણે હનુમાનજીની કથા સાંભળવા માટે થઈ અને અહીં આવ્યા છે. એક બહુ મોટો માણસ હોય, એ નાના એવા ઉંદરને મારે, એમાં કેટલી મહત્તા? એમાં મોટાઈ ખરી કઈ? તમે આટલા મોટા છીએ અને કદાચ કોઈ ઉંદર અહીં નીકળે અથવા કંઈક નાનું જીવડું નીકળે ને આપણે મારી નાખીએ તો આપણી કાંઈ મહત્તા ખરી? પણ એક નાનો છોકરો હોય 5, 7, 10 વર્ષનો અને એ સાપ નીકળે ને સાપને પકડીને મારી નાખી આવે તો કેટલી મહત્તા કે નાના છોકરાએ સાપને માર્યો. મોટા એ ઉંદર મારે એની મહત્તા ન વધે, પણ નાનો સાપને મારે એની મહત્તા વધે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા આટલા મોટા પ્રભાવશાળી, અહીંયા આ લંકાની અંદર રાવણનો આટલો મોટો ભય, અને એમાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું ને એને સમજાવવા માટે મારે તમને લંકાનું મહત્વ પહેલા સમજાવવું પડે છે કે જો લંકા આટલી મહાન છે તો લંકામાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું તો હનુમાનજી કેટલા મહાન છે, એ કેટલા મોટા છે. અને એ હનુમાનની કથા આપણે રઘુપતિ પ્રિય ભક્ત આપણે હનુમાન. માણસોને પોતાની અભિમાન હોય કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું. અડધો માવો ખવડાવ્યો તો તને વખત હમણાવે, કાલે આપણે ખવડાવ્યો હતો ને તને, તારી પાસે ક્યાં હતો? કાલ રજનીગંધા મેં જ આપી તને, તારી પાસે ક્યાં હતી? તું ભૂલી ગયો તો લાવતા નતું કીધું? તમાકુ મેં જ તને આપી દીધી, તું તો ત્યાં હવે તારી તો ત્યાં ચેકિંગમાં કઢાઈ નાખી દીધી.
આનો મહિમા ગાય અહીંયા કેટલાય થાય. પોતાના કામ જ્યારે કોઈ પોતાને બીજાને મદદ કરી પછી પોતાની એ કરેલી મદદ ગામમાં વાજિંત્રો લઈને જ્યારે ઢંઢરો પીટાવે ને ત્યારે એની પણ હાસી થાય છે અને એના કરેલા કામની મહત્તા પણ ઘટી જાય છે. એકવાર મુલ્લા આમ ચાલ્યા જતા હતા રસ્તામાં, એમાં એક તળાવડું આવ્યું અને મુલ્લા તળાવમાં પડ્યા. હવે તરતા આવડતું નહોતું એટલે ખોટે ખોટા હાથ પગ ઉડાડે અને જેને તરતા ન આવડતું એ ખોટા ખોટા હાથ પગ ઉડાડે ને એ વધારે ડૂબે, એ વધારે ડૂબે અંદર. તો એ ડૂબતા હતા એમાં બરાબર મુલ્લાનો એક મિત્ર આમ નીકળ્યો, એને તરતા આવડતું હતું. મુલ્લાને જોયા, તરત જ કૂદી પડ્યો, મુલ્લાને પકડી બહાર લઈ આવ્યો. પછી જેટલી વાર મુલ્લાને મળે ને એટલી વાર કે ખબર છે ને તે દિવસે તો હું આવી ગયો, નકર તમારે હોત નહીં અહીંયા. વારે વારે જેટલી વાર મળે એટલી વાર યાદ કરાવે. ખબર છે ને, યાદ છે ને, ડૂબતા મેં બચાવ્યા હતા, તેથી જીવ મેં બચાવ્યો. મુલ્લાએ કીધું આ તો હાળું કેમ. એકવાર મુલ્લા એને લઈને જાય છે, ઘણા દિવસો થઈ ગયા, લઈને જાય છે અને મુલ્લા કીધું ઉભો રહે. એ પોતે તળાવમાં પડે છે મુલ્લા, પણ નસીબે એ દિવસે પાણી બહુ ઓછું હતું એટલે મુલ્લા ડૂબ્યા નહીં. પાણીમાં ઉભા ઉભા કીધું જો આજ તું મને નથી બચાવતો તોય હું બચી રહ્યો છું, તોય હું જીવું છું. ત્યારે ઓલા માણસને સમજાણું કે મારા બચાવવાથી કોઈ બચતું નથી આ સંસારમાં. એમ આ સંસારમાં લોકો કામ કરે આપણું, પણ પછી સંભળાવ્યા બહુ કરે, એને યાદ કરાવ્યા કરે મેં આ તમારા આ સમયમાં આ કર્યું હતું. પણ એના માટે એક જ શબ્દ છે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાંય ન લાવે એવા માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. પણ ઉપાધિ એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે. હનુમાનજી મહારાજ સેવક છે અને એને સેવકનું અભિમાન નથી, પણ મારા સ્વામીનું અભિમાન છે કે મારા સ્વામી આ છે. પોતાના રામનું ગૌરવ છે ને. અસ અભિમાન જાઈ જની ભોરે, અસય અભિમાન જાઈ જની ભોરે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, એવા હનુમાનની કથા મારે તમને સંભળાવી છે 5 દિવસ. જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. નહીં તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા. તો અભિમાન ન થયું? પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું, એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે કે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અને ત્યારે હનુમાનજી કહેતા હોય રામ કાજ કિન હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય. જે વેદ શાસ્ત્રો પુરાણો ઋષિમુનિઓ
ઉપનિષદો જે ભગવાન રામના વખાણ કરે છે. તમે જુઓ ગ્રંથોમાં ભગવાનના જ વખાણ છે. પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, અનેક આપી. અને હનુમાનજી પાછા આવે છે ત્યારે સ્વયં પરમાત્મા રામ બોલ્યા છે. અને વાલ્મીકી રામાયણ લખે છે, ઇદમ તુ મમ દીનસ્ય મનોભૂય પ્રકર્ષતિ યદિ હાસ્ય પ્રિયાખ્યાતુર ન કૂર્મિ સદૃશમ પ્રિયમ. રામજીએ શું કીધું ખબર છે? હનુમાન, આ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. આ સંસારમાં સૌથી કોઈ જો મોટા મોટો પુરસ્કાર હોય ને તો તમારું માન અને સન્માન છે. બીજાને પ્રેમ અને લાગણી આપો, એનાથી મોટો પુરસ્કાર નથી આ સંસારમાં. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે. એ મારા મનને આજે બહુ વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાવ્યો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. એષ સર્વસ્વ ભૂતસ્તુ પરિષ્વંગો હનુમત મયા કાલમિમં પ્રાપ્ય દત્તસ્ય મહાત્મનઃ. તને આલિંગન દેવા સિવાય મારી પાસે કશું કાંઈ સાધન નથી. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આમ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો. આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે. પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય, મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિત માનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ઇત્યુક્ત્વા પ્રીતિ હષ્ટાંગો રામસ્તમ પરિશસ્વજે હનુમંતમ કૃતાત્માનમ કૃતકાર્યમ ઉપાગતમ. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા, પોતે પુલકિત થયા છે. પ્રભુ રામ પુલકિત બન્યા છે. આજે લંકામાં 2 ભક્તોની કથા કરી છે મારે તમને. આ શ્રીલંકામાં 2 ભક્તો છે. લંકા હતી ત્યારે એક ભક્ત હતો, શ્રીલંકા થઈ પછી 2 ભક્ત થઈ. અહીંયા ક્યાં ભક્તોની? ના, હજી એક નામ છે, કોઈને યાદ હોય તો. વિભીષણ નહીં, હનુમાન નહીં, હજી એક નામ છે, બોલો, કોઈ છે યાદ? હે? ના, એનું નહીં. હવે હું તમને કહી દઉં. ના, જટાયુ અહીં હતો જ નહીં. રાવણની કથા કરી. રાવણ ભક્ત છે, હનુમાન પણ ભક્ત છે, રાવણ પણ ભક્ત છે. કેમ? હનુમાનજી મહારાજ છે એ સ્વયં શિવના અવતાર છે, અને રાવણ છે એ ભગવાનનો પાર્ષદ. જય અને વિજય જે છે એ ભગવાનના પાર્ષદ છે, ભગવાનના ભક્ત છે. આ તો કર્મને આધીન થઈને એ રાક્ષસ બન્યા છે. તો 2 ભક્તોની કથા મારે તમને શ્રીલંકામાં ગાવી છે, એક રાવણ અને એક હનુમાનજી મહારાજ. બંને ભક્તમાં તફાવત એટલો છે, એક સાત્વિક ભક્તિ કરે છે, એક તામસ ભક્તિ કરે છે. 3 પ્રકારની ભક્તિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક ભક્તિ કરી હનુમાનજી મહારાજે. કેમ? બસ ખાલી પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે જે કામ થઈ રહ્યું છે એ સાત્વિક ભક્તિ છે. પોતાને કાંઈ જોતું છે એ રાજસ ભક્તિ છે, અને મારે બીજાનું ખરાબ કરવું છે એના માટે કંઈ તમે કરો છો એ તામસ ભક્તિ છે. તો રાવણ હતો
એ તામસ ભક્તિ. બધું મેળવતો હતો પણ બીજાને હેરાન કરવા હાટું. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી પણ એ તામસ હતી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ તામસ હતો. કારણ શિવજીનું અપમાન કરવું હતું. અને જે સંસારમાં બીજાનું અહિત કરવા માટે ભક્તિ કરે છે એનું અહિત થયા વગર રહેતું. ખાડો કરે એ સૌથી પેલો અંદર પડે. રાવણ કઈ હાવ ખરાબ નહોતો. રાવણમાં બધા ગુણો સારા હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. સમજાય છે? રાવણમાં બધા સદગુણો હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. બીજાને રડાવતો હતો ને એ જ દુર્ગુણ હતો, બાકી એનામાં કઈ ખામી નહોતી. સાહિત્ય દર્પણમાં એક શ્લોક લખ્યો છે, દેશ રાગમાં લખ્યો છે. ભલે આપણે વિદેશમાં છીએ પણ આપણે દેશમાં ગાઈએ. આજ્ઞા શક્ર શિખામણી પ્રણયિની શાસ્ત્રાણિ ચક્ષુર્નવમ ભક્તિ ભૂતપતો પિનાકિની પદમ લંકેતિ ભવ્યાપુરી ઉત્પત્તિ દ્રુહિણાન્વયે ચ તદહો નેદૃગ્વરો લભ્યતે શાચે દેશન રાવણ કવન પુનઃ સર્વત્ર સર્વે ગુણા સર્વત્ર સર્વે ગુણા. સાહિત્ય દર્પણમાં એક શ્લોક આપ્યો છે, આજ્ઞા શક્ર શિખા મણિ પ્રણયિની શાસ્ત્રાણી ચક્ષુર્નવમ. રાવણની આજ્ઞા ઇન્દ્રને પણ બાધિત બનાવે એવી આજ્ઞા હતી. આપણે બધાએ સાંભળ્યું છે કે 9 ગ્રહોને ઢોલિયે બાંધીને રાખતો હતો. હવે આ જેવો તેવો માણસ કહેવાય? કેટલી મોટી ભક્તિ હોય ત્યારે થયા. આપણાથી આપણા આંગણામાં એક ગાય નથી બંધાતી અને 9 ગ્રહોને બાંધ્યા. ઇન્દ્ર જેની આજ્ઞાનું પાલન કરે છે, આજ્ઞા શક્ર શિખા મણિ પ્રણયિની શાસ્ત્રાણી ચક્ષુર્નવમ. ઇન્દ્ર જેવો ઇન્દ્ર એનાથી ડરતો હોય, બધા જ લોકો ઇન્દ્ર કેમ કરતા હોય અને ઇન્દ્ર જેમ રાવણ કેમ કરતો હોય. આટલું જેનું પ્રાધાન્ય છે, આટલો જેટલો મોટો માણસ છે. આખી દુનિયા કૃષ્ણ કેમ કરે અને કૃષ્ણ રાધા કેમ કરે, તો રાધા કેટલી મોટી છે, કેટલી મહાનતા છે રાધાની. પણ કારણ એ રાધાની મહાનતા કેમ વધી? તો કહે છે કે એને કંઈક સત્કર્મ કર્યા છે, એને કંઈક પુણ્ય કર્યા છે, એને કેવી તપસ્યા કરી હશે. રાધે તું બડી ભાગિની કોન તપસ્યા કી તીન લોક તારન તરન સો તુમારે આદિન. તેવી કઈ તપસ્યા કરી કે જેને લઈને તારે આધીન થઈને રહે છે? તો રાવણ એટલો મોટો માણસ છે કે ઇન્દ્ર એની આજ્ઞાનું પાલન કરે છે, એને આધીન થઈને, એને બાધીન થઈને રહે છે. એનું કારણ હતું રાવણ પાસે 3 આંખ હતી. હવે તમને શંકા જશે કે 3 આંખ તો કેવલ શંકરને જ છે, તો આને ત્રીજી આંખ કઈ આવી? 2 આંખ તો આપણે બધાને છે, પણ રાવણને ત્રીજી આંખ શાસ્ત્રની હતી. એની પાસે જે શાસ્ત્ર હતું, અત્યારનો કોઈ પણ બ્રાહ્મણ જ્યારે જ્યોતિષ કરવા બેસે ત્યારે રાવણનું જ્યોતિષ એવું હતું ને ગુરુજી. રાવણ એટલો સારો જ્યોતિષી હતો. રાવણ સંહિતા નામનો એક ગ્રંથ છે, એમાં જ્યોતિષનું બહુ સારું લખ્યું છે બધું.
તો એની પાસે ત્રીજી આંખ શાસ્ત્રની હતી. અને આ સંસારમાં જેની પાસે શાસ્ત્રની આંખ છે, છતાં પણ માણસ ડૂબો. કારણ જ્ઞાન હોય પણ જ્ઞાન કઈ જગ્યાએ વાપરવું ને એની ખબર ન હોય. આ સંસારમાં સૌથી મોટું જ્ઞાન કયું? લોકોને જ્ઞાન થઈ જાય એટલે તરત જ કહેવા મળે. એ તો આપણને ખબર જ છે. જો તમને એક વાત કહી દઉં, તમે કથા ગમે એટલી સાંભળી હશે, પણ તમને બીજી કથામાં જાઓ ત્યારે મજા ત્યારે જ આવશે કે જ્યારે તમે હાવ ખાલી થઈને જાઓ. કથા સાંભળવા જાઓ ને ત્યારે સાવ ખાલી થઈને જાઓ. દૂધ લેવા જાય અને પાણીની બરણી ભરીને જાય, દૂધ લઈને આવે એમાં ખાલી વાસણ લઈને જાઓ તો ભરીને આવો. એમ જ્યારે પણ કથામાં જાઓ, આજે અહીંયા કથા પૂરી થાય ને આવતીકાલે બીજા વક્તાની કથામાં જાઓ ને તો પાછું એમ ન કેવું હજી તો કાલ આપણે કથા સાંભળી છે ને આપણને ખબર જ છે બધી. ના, બીજા વક્તાની કથામાં જાઓ ત્યારે આ ડબલું ખાલી કરીને જાવ. હાવ જેટલા લોકોએ ડબલું ભરી રાખ્યું છે ને એને જ ઉપાધિ છે. ખાલી કરી નાખ્યું છે એને કઈ ઉપાધિ જ નથી. જ્ઞાનની વ્યાખ્યા છે, ગુરુજી બેઠા છે, જ્ઞાનની વ્યાખ્યા એ છે કે જે તમને કાંઈ ખબર જ નથી આવી સમજણ થઈ જાય ને તો સમજવું આ મોટું જ્ઞાન છે આ સંસારનું. પણ આપણને તો બે વાક્ય ખબર પડી જાય કે આનું આમ થાય ત્યાં તો આપણને એમ થાય છે ઓહો બધું મને જ ખબર છે. અને જ્ઞાનની સૌથી મોટી ભાષા એ છે, બીજાને ઊભા કરે એ જ્ઞાન છે, બીજાને પછાડવા માટે જે છે એ માત્ર જાણકારી છે તમારી પાસે. જ્ઞાન એ છે બીજાને હસતો કરે. નહીં તો ઘણી વખત જ્ઞાનનો ઉપયોગ એવી રીતે થાય, સામેને કસોટી કરીને સામેવાળાને રોવરાવા હાટું કસોટી કરે. અને